એકચ્યુઅલમાં બેબી એવું જ કલ્પનાવાળું મળી શકે છે અને એ કઈ રીતે વર્ક કરે છે? આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે માતા પિતા નક્કી કરી શકે કે મને કેવું બાળક જોઈએ છે, માતા ધારે તેવું બાળક આવી શકે. એટલે આપણું બધું જે પેલું ફોકસ છે ને દેખાવ પર છે કે મારું બાળક આવું દેખાતું હોય, એની આંખો આવી હોય, એમાં વાંધો નથી, પણ ત્યાં અટકવાનું નથી. કારણ કે જેમ આપણે ભગવાનની પૂજા કરીએ, આપણે જાણીએ છીએ કે ભગવાન કણ કણમાં છે, મૂર્તિની જરૂર નથી. પણ જ્યારે એક મૂર્તિ હોય એટલે આપણી શ્રદ્ધા ત્યાં બેસે, આપણું મન ત્યાં એકાગ્ર થાય. બ્રહ્માંડને બુદ્ધિની ભાષા આવડતી નથી અને ગર્ભ સંસ્કાર જે છે તેના બધા મેસેજ આપણે બ્રહ્માંડને આપવાના છે. તો એ એક બહુ સરસ પ્રક્રિયા છે કે જેના દ્વારા માતા પિતા પોતાનું ડ્રીમ બેબી જે છે એ સિલેક્ટ કરી શકે. હવે એ અમે પ્રેક્ટિકલી આ 20 વર્ષની જર્નીમાં એવું જોયું છે કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 2 ફોટા છે. એક જે છે એ માતા પ્રી પ્રેગ્નન્ટ હોય કે પ્રેગ્નન્ટ હોય, એમણે એક ફોટો સિલેક્ટ કર્યો છે એક પર્ટિક્યુલર પ્રોસેસથી, અને જ્યારે એમનું પોતાનું બાળક આવે છે ત્યારે એ અમને એમનો ફોટો મોકલી આપે છે. એમાં ડ્રીમ અને રિયલ કદાચ આમાં અમે ન લખીએ તો તમે નહીં કહી શકો કે કયું એ માતાનું પોતાનું બાળક છે અથવા તો કયું એ એને નેટ પર કે કોઈ ફોટો સાઇટ પરથી લીધેલું છે. લો ઓફ અટ્રેક્શન પણ આ જ કહે છે કે તમારા વિચારોને બ્રહ્માંડ સુધી પહોંચવા દો અને બ્રહ્માંડ જે તમને આપશે તે ખરેખર તમને આશ્ચર્યચકિત કરી દેશે.